હાણી હાણી મામા કરતું ઉઠે બાળા એની જનની એની જનની ઓલો બાપ વિચારો શું કરે જેના હયડે ખીરનો જેના હયડે ખીરનો એ હવે જાણી એ જાણી પોતાના બાળને તું મમ પાડતી જાજે રે ખરેખર મિત્રો મારા દાદા દેવજીની દેવી મારી માં બેસડી મારી પાવાની દેવી કારણ કે મિત્રો દુઃખ કેને કહેવાય સમય કેને કહેવાય મારી માં પુરીના એ રદનની દેવી મારા બાપા દેવજી અમરદરિયા કો જૂનું જેનું માંડર પુરીમાં થઈ ગયા પુરીમાં જુઓ બાઈ કીધે બાઈ નથી થઈ જતા આપણા સમાજમાં કઈક અખેડા છે કઈક રાવ છે કઈક કઈ ડાવના નામ છે કઈક દીકરીઓ કઈક ડોહરણીઓ જેને કાંઈ કઈ છે એના નામ રહ્યા છે મણદરિયા કોણ જેની માલિકા પુરીમાં એક જ દીકરો હતો દીકરાને પરણાવ્યો મારી નાયકની દીકરી આવે સાંભળજો હવે આગળ તો આવા ક્યાં મઠ હતા સાપરાના તરાટાના મઠ તરાટે માતાજીની કલી ટીગાતી છે બસેલી આવના તે મારી નાયકની દીકરી અજાણ હવે આવકમાં પોતાનો હાડીનો શેડો માતાજીની જે મસી લેતી આડી ગઈ સાંભળજો સાંભળવા જેવી વાત છે એટલે અમારે પુરીમાં હતા થોડા ખીજાણા વહુમાં તને ખબર ન પડે અહીંયા અમારી દેવીનો મરડો છે અહીંયા મસીલી છે અહીંયા આડી ન હલાય આમાં ભુવા હોય પટિયાર હોય ને સાંભળવું જોઈએ અમુક સમયે શબ્દ કાઢવો તો બહુ વિચારીને કાઢવો જોઈએ ડોશીમાં પુરીમાં ખાલાથી એમાં પુરીમાના ઘરેથી જે ડોહા હતા એને ઓલા વહુનું થોડુંક ઉપરાણું લીધું ગણું બાબા એ કે અજાણ બાઈ છે હવે છોકરું છે અને કદાચ હાલતા એમાં લુગડાનો શેડો અડી ગયો એમાં ક્યાં તારી દેવીના હાડકા ભાંગી ગયા આ શબ્દ જ્યાં નીકળ્યો ને દેવીને અટાકા છૂટી ગયો એક બાઈ હાથું થઈ મારા માથે આવો શબ્દ હવા વેતની નાગણી બની એકનો એક દીકરો હતો એને નખ માર્યો પુરીમાં 80 વર્ષની ઉંમર એક જ દીકરો હતો દીકરાને નખ માર્યો પ્રાણ પંખીડું ઉડી ગયું બીજું કોઈ નતું સાંભળતું આ દેવજી બાબા આપણે કરીશું એની વાત એની જે થાતી વિધિ હતી અંતિમ ક્રિયા કરી નાખી અમારે પુરીમાં હતા ને હવે એકનો એક સોડવો હોય
હવે દીકરો ગયો જાય 80 વર્ષે, પછી માને જીવવાનો હવાજ શું જીવ? કાંઈ વાંધો નહીં, હવે મરી તો જવું છે પણ એમ કમોતે નથી મરવું. તઈ દીકરો યોગ્યો હવે મારે વીર જવું છે, પણ મરવું છે ને તો દેવીના સામે મરવું છે. દેવી સામે મરવું છે. કદાચ ક્યાંક બીજે જઈને મરી જાવ, દેવી જોવે કે ન જોવે? દેવી તઈ આવે. કહું છું ઘણી વખત અમે ગવૈયા ગાય ડાકડા વગાડી દેવી આવે, હું નથી માનતો, કારણ કે એવા હવે ગવૈયા નથી ભાઈ. દેવી તો આમાં હોવી જોઈએ, બીજામાં હોય પઢિયા. એ પૂરીમાં કેમ મરી જવું છે પણ દેવી સામે મરવું છે? કેમ મરવું? દેવીના મટડા સામે ખાઈડ ગાઈ ખાઈ અને ગામમાં જઈ મીઠાની ફાંટું ભરી આવી અને ખાઈની માલિકા મીઠું પાથરી દેવીના મઢ સામે મરી માં પૂરી મીઠાની પથારી કરી અનજળનો ત્યાગ કરી અને હું મારો લાડનો ખજાનો મારો દીકરો હતો, મારો વેલો તો કપાઈ ગયો, હવે જીવન કરવું છે. એક દી, બે દી, ત્રણ દી પોતાનો ધણી મનાવે, ડોહો મનાવે, ગામના માણસો મનાવે. છેવટે અહીંયાનો રાજા હતો, ઈ આવ્યો, ડોહીમાં રહેવા દ્યો. તમારે માયા જોતી હોય, ધન જોતી હોય, જેટલું જોતું હોય એટલું આપો, પણ ઊભા થઈ જાવ. પૂરી માએ કીધું, ભાઈ મારું હાસું નાનું હતું એ તો ગયું ગયું, પણ વાસણ તૂટે તો કહારે જઈ હંધવી લેવા. અરે લુગડું ફાટે તો દરજી પાયે જઈ હંધવી લેવા. પણ તૂટી મારી કલેજાની કો. અરે જેને હાથો મળે નહીં હુરનો. ભાઈ માયાને શું કરવી છે? હીરા મોતી માણેક જવરાત ને મારે કરવા છે શું? મારે હવે જીવવું નથી. સુજયભાઈ અમુક ઇતિહાસ સાંભળીને આપણું દુઃખ આપણને યાદ આવી. હરી નાથ 1 દી 2 દી 5 દી 15 દી આમ નહીં 18 દિવસ થયા. કેટલા? 18 દિન 18 થાય. પછી તો જીવ જાય, જીવ આવે, જીવ જાય, જીવ આવે. લવકી હા હરિયો. આવી રીતે અડધી રાતનો સમય થયો ને, હાથમાં લાકડી મરી ના. મારે આવતી રે. કોણ છો? તારી દેવી છો. મારી અત્યારે આવી. સાંભળજો, પૂરીમાં કીધું મારી અત્યારે આવી, હવે જવાનો સમય થઈ ગયો. હવે મારે તારું કાંઈ કામ નથી. હવે તું આવી શું મને કરી દે? દેવી આવે ને એના હામી વાત કરતા આવડવી જોઈએ. મારી હવે જવાનો સમય થઈ ગયો. મારો દીકરો હતો એ વિયો ગયો અને મારી અત્યારે છેલ્લા શ્વાસે તું આવી. હવે તું મને કરી શું છે? અરે તું કે હું કેસરી પાવાજી હમણે મારી હવે શું કરી દે? મારો વેલો તો કપાઈ ગયો, મારો દીકરો તો વિયો ગયો. તઈ બેસરી પાવાની દેવી બોલી, બેટા તારો એક ગયો છે ને, તાર બારે આવતી રે. અને જો 80 વર્ષે એક નાઈ રે, 2 દવને તો માંગીએ. મેં બેસરી પાવાની દેવી દીધા હોય. મોર દવજીનું નામ માવજી રાખજી.
બીજો મારો દેવી નો દીધેલો એનું નામ દેવજી રાખજી દેવજી રાખજી મારી ધોરિયા ભેળા ના રામની દેવી આ લીલું ના અખંડ દીવડાની દેવી આમળે મારી માં લીલું એ પડાઈ કરી હતી માતાજીનો મઠ હતો દેરી હતી અહીંયા લીમડા હતા સાયાના લીમડા હાથ હાંઠું વાળા ડફેર મોમેલી લીમડા જોયા ને તો કાપી લીધા લાકડા લીલું દીકરી આવી અને ફરિયામાં જોવે ત્યાં તો લીમડાના પાંદડા બાકી લીમડા નમરે માથેથી બેડું હતું નાખી દીધું અને મુખમાંથી શબ્દ દીકરા મળી એ હું લીલું તો વહી ગઈ હતી અહીંયા નથી મારા બાપની દેવી તું ક્યાં ગઈ તું ક્યાં ગઈ અને તઈ એવી બોલી ત્યાં કોઈ વાર્તા નથી મારી લીલું રેવા દે મને દેવજીની દેવીને તપોરા માઈનમાં એ હાથ હાંઠું વાળા આ ઊંચી નીચી માંડર કહેવાય ને ત્યાંથી એ હરતાલ પરના રસ્તે ગયા છે પણ બેટા જો હરતાલ પરનો જો સીમાડો ટપવા દઉં અને જો ઊભા હાંઠિયા નો હરગાવું ને તેથી તો મને દેવજીની દેવીને ખોટ લાગી જાય નાન ભરવી મારા બાપ નાન ભરવી મરી ગણ ધરાવાળી મરી માં ખોડિયા દાદા નાગિયાના ભગવા બેથી જીવી છો અને એક કામ કરીને ખોડિયા લાવી છો અને જગતની માલિકા હુકાઈ ગયેલા ખોડસા હોય કોઈને વાંગિયા મેણા હોય હવે ધર્માથી કરીને મારી જવા અરે જો ખરા નામે પૂજાતી હોય મારા બાપ ના જીયાની ખોડિયા આ તો મારી ધાબડિયારી કહેવાય મારી લોબડિયારી કહેવાય મારી ભેડિયારી કહેવાય મારી ખોડિયાલમાંની જ્યારે હાજરી છે આવો નવ લાખ ને જાણ્યું કમિયાનો આવો નવ લાખ લો બળિયાળ્યું
એ થોડા બાળ રે બોલાવે ખોડલમાં આવો રે એ કોઈએ ઓઢી લાલ નો બાળ્યું એ કોઈના કાંધે કાળી કામળ્યું કોઈએ ઓઢી લાલ નો બાળ્યું ઓલી કોઈના કાંધે કાળી અસુરને સહારવા આયલ તમે ત્રિશુલ લઈને એ હાથે તેલું તમે હામડ્યું એ ઓલા મોમળિયાની ધીયડ્યું બોલ ખોડિયાર